સામાજિક વનીકરણ રેન્જ કોટડા સાંગાણી દ્વારા કોટડા સાંગાણીની ઠાકોર શ્રી મૂળવાજી વિનયન કોલેજ ખાતે 77મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ 2026 ઉજવવામાં આવ્યો હતો। આ વર્ષે આ મહોત્સવ એક પેડ માં કે નામ 3.0ના પ્રેરણાદાયી સૂત્ર સાથે યોજાયો હતો, જેના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતના પ્રમુખ કામિનાબા રવિરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કારોબારી સમિતિના ચેરમેન અશ્વિન ગઢિયા, તાલુકા વિકાસ અધિકારી આરએફઓ રાઠોડ, કોલેજના પ્રિન્સિપાલ જોશી, હાઈસ્કૂલના આચાર્ય પ્રદીપસિંહ જાડેજા તેમજ સરપંચ ભરત રાઠોડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી। આ વન મહોત્સવમાં હાઈસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને પર્યાવરણ સંવર્ધનનો અનોખો સંદેશો આપ્યો હતો। કોટડા સાંગાણી તાલુકા વન મહોત્સવ 77માં વન મહોત્સવ કોટડા સાંગાણી સરકારી વિનાયક કોલેજમાં આયોજન કરવામાં આવેલ હતું। તે આપણી સાથે અધિકારી શ્રી છે તે જણાવશે। તમારું નામ? મારું નામ બી.આર. રાઠોડ, પરિક્ષેત્ર વન અધિકારી કોટડા સાંગાણી। આજે 77માં વન મહોત્સવ તાલુકાની ઉજવણી ઠાકોર શ્રીજી કોલેજમાં આજે આપણે રાખેલ હતો। તેમાં મુખ્ય મહેમાન કોટડા સાંગાણી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હતા, તાલુકા સદસ્ય શ્રી હતા, ગામના સરપંચ શ્રી હતા, ગ્રામજનો હતા, કોલેજના પ્રિન્સિપાલ શ્રી હતા, શિક્ષકો હતા, વિદ્યાર્થી હતા। આપણે વન મહોત્સવની ઉજવણી 1950થી આપણે શરૂઆત કરેલી હતી। તેમાં વન મહોત્સવની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે વૃક્ષો પ્રત્યે અવેરનેસ આવે પબ્લિકમાં। સાહેબ, એટલે આજે 77માં વન મહોત્સવ હતું, કેટલા વૃક્ષો અને વાવેતર કરવામાં આવેલ, કેટલા વિતરણ કરવામાં આવ્યા? વૃક્ષારોપણ મહાનુભાવોની હાથે 20 વૃક્ષારોપણ કરવામાં આવ્યા અને વૃક્ષો વિતરણ આપણે 1500 જેટલા વૃક્ષો વિતરણ કરશું। આપણી સાથે હાઈસ્કૂલના પ્રદીપસિંહ જાડેજા, તે સારું એવું માર્ગદર્શન આપવામાં આવેલ વૃક્ષનું, તે અંગે જણાવશે। વન મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાના કોટડા સાંગાણી પરિક્ષેત્રમાં આજે મહાનુભાવોના હસ્તે 20 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને સાથે બધા વિદ્યાર્થીઓને વૃક્ષ અંગેની અગત્યતા જણાવવામાં આવી। બધા વૃક્ષ ખાલી વાવે નહીં પણ એને ઉછેરે અને એની જાળવણી કરે એવો શુભ સંદેશ સાથે આજનો કાર્યક્રમ અહીંયા ઠાકોર શ્રી મૂળવાજી વિનયન કોલેજ ખાતે યોજવામાં આવ્યો છે। સૌ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું અને વિદ્યાર્થીઓને આ બાબતે અવગત કર્યા। બધાને જેમને જે ઘરે અથવા તો વરંડો કે અથવા જ્યાં ખુલ્લું જગ્યા છે ને વૃક્ષ વાવવું હોય તો દરેકને વૃક્ષ અત્યારે વન વિભાગ તરફથી 1500 જેટલા રોપા લઈ આવ્યા છે, એમને ગમતા વૃક્ષ અહીંથી આપવામાં આવશે। સમગ્ર વૃક્ષની પહેલેથી છેલ્લે લગી માહિતી એને આપવામાં આવી, તે અંગે આપણી સાથે જણાવશે, તેનું નામ અને જણાવો। હા, હું હિતેશ દવે, ગોંડલ ફોરેસ્ટ યુથ ક્લબ। મિત્રો, આપણા જીવનની અંદર આપણે જો સમૃદ્ધ જીવન જોતું હોય, 100 વર્ષનું આયુષ્ય ભોગવવું હોય અને તંદુરસ્ત આયુષ્ય ભોગવવું હોય તો આપણે વૃક્ષોની જાળવણી કરવી પડશે। પ્રકૃતિને સાચવવા, પ્રદૂષણનું નિવારણ કરવું અને તંદુરસ્ત પર્યાવરણનું નિર્માણ કરવામાં સરળ રસ્તો છે વૃક્ષોનું વાવેતર અને એનો ઉછેર। યાદ રાખજો, એક બાળકનો જન્મ થાય ત્યારે આખો પરિવાર સાથે મળીને એનું પાલન પોષણ કરતા હોય છે। એવી જ રીતે એક નાના છોડનું જ્યારે તમે વાવેતર કરો છો ત્યારે તમારા સમગ્ર સમય દરમિયાન એને ઉછેર કરી અને મોટું કરશો તો એ દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ ગણાશે। આજે વિદ્યાર્થીઓને, પધારેલા ગ્રામજનોને અને મહાનુભાવોને આ જ વાતનો સંદેશો આપવા માટે 77માં તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન ગોંડલ અને કોટડા સાંગાણી રેન્જ દ્વારા કરવામાં આવ્યું। મહાનુભાવોના હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, વિતરણ કરવામાં આવ્યું અને દરેકને રાષ્ટ્રભક્તિ કરવી હોય તો એક વૃક્ષનો ઉછેર કરવો। એક વ્યક્તિ 10 વર્ષ દરમિયાન 10 વૃક્ષ ઉછેરીને મોટા કરી દે તો આ પ્રકૃતિનું ઋણ આપણે ચૂકવ્યું ગણાશે। આવો, હવે આપણે સમજદાર થયા છીએ, આપણે વધારે પડતી માહિતી આપણી પાસે છે અને આપણે ઉજ્જવળ ભવિષ્ય માટેની જો કામના કરવી હોય તો આપણે દરેકે ઓછામાં ઓછા 10 વૃક્ષનું વાવેતર કરી અને એને ઉછેર કરી દેશું તો આવતા સમયમાં આપણું જીવન હરિયાળું, તંદુરસ્ત અને બહુ સારું બની રહેશે। એ ચોક્કસ આજના દિવસે સંદેશ આપવામાં આવ્યો। કોટડા સાંગાણી વિનાયક કોલેજમાં તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવેલ, ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવેલ હતું। કોટડા સાંગાણી સલીમ પતાણી, અપતપ।